હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે જોઈશું ગુંદાનો સંભારો બનાવતા। તમે તમારા ઘરમાં કઈ રીતે બનાવો છો તે પણ મને ચોક્કસથી જણાવજો। જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો તમે સંભારો આ રીતે બનાવશો તો તે ચીકણો બિલકુલ નહીં રહે અને કડકડીયો બનશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌ પ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। હવે તેમાંથી આપણે આ રીતે ઉપરનો ભાગ કાઢી લેવાનો છે। બધા જ ગુંદામાંથી આ રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું। હવે એક દસ્તાની મદદથી આ રીતે ગુંદો આડો રાખી તેના પર થોડું પ્રેસ કરીશું, એટલે આ રીતે બે ભાગ થઈ જશે। હવે તેને એક વાટકીમાં આપણે મીઠું લીધું છે, તેમાં ચક્કુની મદદથી આ રીતે તેમાં ભરતા જઈ અને વચ્ચેથી બીજ કાઢી લઈશું, જેથી ગુંદા કાળા પણ નહીં પડે। આ રીતે બધા જ ગુંદા ધીમે ધીમે ઠળિયા કાઢી લેવાના છે। હવે એક તપેલીમાં મેં છાશ લીધી છે 1.5 કપ જેટલી, તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને આ કાઢેલા ગુંદાને આપણે તેમાં ઉમેરી દઈશું। ગુંદા આ રીતે છાશમાં ઉમેરવાથી તેની ચીકાશ જે થોડી ઘણી હશે એ બિલકુલ દૂર થઈ જશે। હજી આ બાકીના ગુંદા છે તેને પણ આપણે આ જ પ્રોસેસથી કરી લઈશું। આ રીતે ચાકુ મીઠામાં બોળીને ગુંદાના બીજ કાઢવાથી તેમાં બિલકુલ ચીકાશ નથી રહેતી, એ એક ટ્રીક છે। અને ગુંદાના બીજ કાઢતા કાઢતા જો તમારા હાથ ચીકણા થઈ જાય તો તેની પર થોડું મીઠું રગડી દેશો તો ચીકાશ બિલકુલ 1 મિનિટમાં જ દૂર થઈ જશે। તમે જોઈ શકો છો કે ચીકાશ તરત જ નીકળી ગઈ છે। આ રીતે ગુંદાને છાશમાં રાખવાથી તેમાંથી ચીકાશ બિલકુલ દૂર થઈ ગઈ છે। હવે તેમાં બાકીનું મીઠું પણ ઉમેરી 5 થી 7 મિનિટ સુધી રહેવા દઈશું। હજી તેના વચ્ચેથી પણ એક એક કાપા પાડી લઈશું, જેથી ચીકાશ બિલકુલ ના રહે। હવે તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી ગુંદામાંથી બિલકુલ છાશ અલગ પડી ગઈ છે અને ચીકાશ નીકળી ગઈ છે। તો આપણે તેને એક ટોપલામાં, કાણાવાળા ટોપલામાં કાઢી લઈશું અને ચોખ્ખા પાણીથી 2 વાર આપણે તેને ધોઈ લઈશું। એક પેન ગરમ કરવા માટે મૂકી દઈએ, તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે। હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ અને 1 મોટી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી દઈશું। રાઈ અને મેથી થોડી તતડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની છે। ત્યારબાદ તેમાં આપણે પાણીમાં નીતારેલા ગુંદા ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં તરત જ આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને થોડી અડધી ચમચી હળદર। આ બધું ઉમેરી સારી રીતે આપણે તેને હલાવી લઈશું। હવે તેમાં આપણે 3 ચમચી જેટલા કેરીના ટુકડા નાખીશું। કેરીના ટુકડા ઉમેરવાથી સ્વાદ તો સરસ આવશે જ, પણ જે હજી થોડી ઘણી ચીકાશ પણ દેખાતી હશે એ પણ બિલકુલ દૂર થઈ જશે। કેરી ઉમેરી આપણે તેને સારી રીતે હલાવી અને ઉપર ઢાંકણ બંધ કરી ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું। ત્યારબાદ આપણે ઢાંકણ ખોલી જોઈ લઈશું કે ગુંદા સરસ ધીમે ધીમે ચડી ગયા છે। તો આપણે હવે ઢાંકણ ખોલીને જ આપણે તેને ચલાવવાનું છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણો ગુંદાનો કલર ચેન્જ થવા લાગ્યો છે। તો હજી પણ આપણે તેને 2 થી 4 મિનિટ સુધી
ચલાવીશું. હવે ધીરે ધીરે ગુંદા સરસ ચડી ગયા છે. નીચે થોડું ચોંટી જશે પણ ચિંતા કરવાની જરૂર નથી. તે જે ચીકણો ભાગ હશે તે જ નીકળશે. બાકી હવે ગુંદા તમે જોઈ શકો છો કે આ રીતે ભાંગવાથી તૂટી જાય છે. તો સરસ ચડી ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદાનો સંભારો કેટલો સરસ કડકડિયો બન્યો છે. આવી જ નવી રેસીપી જોવા માટે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.